છે ને જોરદાર નજારો છે અને આ ભાઈને છે ને નાવું છે. હવે અમે અહીં નાવા જાય છે. દેખાય છે હરણ છે. આ સાઈડ છે ને ડુંગરો છે ને કદાચ જોવો. બવાલ ચીજ હે બે સાલા સિસ્ટમ મિલ જાતા હે. અને બાકી આજે મેપ ની અંદર બતાવે ને એ ટાઈપનું. જેટલું માગીશ પણ આટલું જ લીધું તે હવે. બસ પછી થોડુંક અમારું લઈ રાખ. અહીંથી વિચારવાનું ધક્કો માર દો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોગની અંદર. તો આજે જવાનું છે અમારે ચાકણ જવાનું ખેડબ્રહ્મા. શું જોવા? ધરોઈ ડેમ. તો હે ને આજ મસ્ત મજાનો જોરદાર એવો નજારો બતાવવાનો કે જે ફિલ્મોની અંદર છે ને ઓછો બતાવવામાં આવે છે, એ આપણે રિયલ બતાવવાનો છે આજ. તો જોડાયેલા રહેજો. સતલાસણા પેલા હે ને ભૂખી ગઈ છે ને થોડુંક ગેસ ખવડાવી. ઉલી સાઈડ અમારા ડૉક્ટર સાહેબ છે ને પાણી ભરવા ગયા. અત્યારથી અમે ડૉક્ટરને પાણી ભરવા ચાલો આગળ અને મિત્રો ગેસ નાખી દે છે. હવે ચાલ આવે છે આપણા ગાડી. ચાલો. તો પહોંચી તો ગયા હતા ખેડબ્રહ્મા, પણ હજી જમવાનું બાકી છે. અને છે ને અમારા ડૉક્ટરને પણ કહેવાય ફ્રૂટ લેવું છે, એટલે ડૉક્ટર સાહેબ છે ને અમારા ફ્રૂટ લેવા ગયા છે. તો ચાલો થોડી રાત લઈને ફ્રૂટ લઈને જઈએ આગળ અને જમી લઈએ. ભાઈ ભૂખ લાગી છે. 12:30 થયા. હોટલ મીઠાસ હક્કા ખવાઈ ગયો ભાઈ નથી. હોટલમાંથી મુઠ્ઠી ભરીને આ લઈને આવતો રહ્યો. પેલી ગઈ છે ને પહોંચી ગયા તમારા ભૂમિબેનના હોસ્ટેલે. આ ભૂમિબેનનું હોસ્ટેલ છે. પેલી સાઈડ છે ને અહીંયા કોલેજ આવેલું છે. કોલેજનો નજારો બતાવી દઈએ તમને. આમાં દેખાય ને એ છે અમારા ભૂમિબેનની કોલેજ, મેડિકલ કોલેજ. તો છે ને અમે અહીંયા મૂકવા આવ્યા ભાઈ છે. તો જુઓ કેવડું મોટું કેમ્પસ છે, જોરદાર અને શાંત વાતાવરણ એકદમ. ફાઇનલી માતાજીના મંદિરે આવ્યા હતા અમે લોકો દર્શન કરવા ખેડબ્રહ્મા. તો અહીંયા છે ને અંબાજી માતાજીનું મંદિર છે. ઢોકળા લેવા માટે જો આ સાઈડ ભોજન માટે છે અને આ સાઈડ બજાર છે. તો અંદર હજી મંદિરમાં જવાનું છે દર્શન કરવા. અને અમારા મિત્રના જૂના મિત્ર મળી ગયા છે, એ પણ ખેડબ્રહ્મા અમારા ગામથી 10 કિલોમીટર તો થઈ જાય. આ છે મંદિર છે. અંદર તો ફોટો નહીં પાડવા દેતા, પણ જો જોરદાર છે. અને અહીંયા જલારામ બાપાનું મંદિર, નાગણેશ્વરી માતાજી, વાણવટી માતાજી, મા ખોડિયાર, મહિષાસુર મંદિરની બ્રહ્માણી માતાજીનું મંદિર, રાધાકૃષ્ણ છે. બધા મંદિરો છે અંદર. જોઈ લો, સરસ મજાનું. જય બાપા. મજા આવી જશે. કંઈક આવું છે ને ઉપર જો કેટલી બધી ધજાઓ છે, બહુ પબ્લિક છે ગાઈસ. ઉપર જે મંદિર જેવું દેખાય ને અહીંયા જવાનું હોય. આ ભાઈએ છે ને જોઈને આ ભાઈની વાતે હું ચડ્યો. પહોંચીએ તો પહોંચીએ, બાકી જોઈએ હવે ચા જાય છે. મસ્ત મજાનું મંદિર દેખાય છે. હા ભાઈ હનુમાનજીનું ક્યાં હજી એક વાર આવ્યા નહીં અમે. કા મસ્ત નજારો હોય ગાઈસ. છે નાનધારે આવ્યા હતા, પણ ઠેઠ સુધી રસ્તો છે. જો રોડ. આશાપુરા માતાજીનું મંદિર છે. ફાઇનલી મિત્રો ઘણી મહેનત પછી અમે પહોંચી ગયા છીએ. આશાપુરા માતાજીનું મંદિર છે. પહેલાં દર્શન કરી લઈએ પછી બતાવીએ. અલગ જ નજારો. જેટલું માગીશ પણ આટલું જ લીધું તે હવે. બસ પછી થોડુંક અમારું લઈ રાખ. જય માતાજી. પેલા ગાઈસ છે ને તમને બધાને આશીર્વાદ લેવડાવી દઈએ, માતાજીના દર્શન કરાવી દઈએ. કોઈને ફોટો પડાવો 30 રૂપિયા થા. એ જોઈ લો જોરદાર નજારો, કે આવો તો તમે લાઈફમાં નહીં જોયું હોય એવો નજારો છે અહીંયાનો. એને બાકી આજે મેપની અંદર બતાવે ને એ ટાઈપનું. માતાજીની ધજા ફરકે છે. આ સાઈડ જો આ છે મા આશાપુરાનું મંદિર. આ સાઈડ છે ને ડુંગરો છે ને કદાચ જોવો.
છું. શું ગામ હતું? આરથવા, ખેડ બ્રહ્માનું આરથવા ગામ. અહીંયા બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલું છે. લગભગ જમીન તળથી 700 કે 800 મીટર દૂર ઠેઠ ત્યાંથી નીચેથી ઠેઠ ડામર રસ્તો ઠેઠ પાર્કિંગ વધી જાય છે. વાહ 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 જોઈ લો મિત્રો હે ને બાકી એક નંબર લોકેશન અહીંથી વિચારવાનું ધક્કો મારતું મારા હાર તો આમ કરી મારી નાખશે. તો ગાઈસ છે ને આ હે સાપસીડી વાળો રસ્તો હે ને બાકી જોરદાર નજારો આમ જુઓ અને અહીંયા છે ને સામે એક ગાડી આવે ને તો એકને ઊભું જ રહેવું પડે. બનાવ્યું બાકી એક નંબર ભાઈ એક નંબર બને રોડ એવો બનાવ્યો મારા. એટલી જાનવરો દેખાડી દઉં તમને અહીંયાથી હરણ ને એવું દેખાય છે એ અહીંયા દેખાય છે હરણ છે હે ને જો હા મેરે કેટલા હે અલા હોવે ગાઈસ જગ્યા છે ને એક નંબર છે. હરણ જ છે. અહીં છે ને આ છે ધરોઈ ડેમ જોઈ લો કે કલાક જ નજારો હજી એનું છે ને ડેવલપિંગ થશે હજી કામ ચાલુ છે એટલે ઉપર જવા દેતા નથી. અમે ગયા હતા પણ અત્યારે કામ ચાલુ છે એટલે લગભગ બંધ રાખેલું છે બધું. આ સાઈડ છે ને હજી તમને બતાવી દઉં છે ને જોરદાર નજારો છે અને આ ભાઈને છે ને નાવું છે હવે અમે અહીં નાવા જાય છે ઊંડું તો છે અને આમ જો જોરદાર. તો કેવું લાગ્યું આજનો વ્લોગ એટલે કમેન્ટમાં જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે લોક કર્યો કા ઓલું વારેલું શરીર પર પડ્યું જોતી રહ્યો. તો આ ભાઈ નાવા જાય છે જો તો ગાઈસ છે ને આ જો નાવા ઉતરી ગયો ડેમ ચપી જાવ તો છે ને મોજ કરી લેવાની જેટલું જીવે એટલું. આ ભાઈ છે ને અમારે અખંડ મોજ વાળો છે. ઓડું હો કાકા ઓડું હે ગાડી હવે પડી રહે બધું હવે પડી રહે. ફાઇનલી નહીં અને આવી ગયા છે સરસ મજાના ધમધમ ચાલુ થઈ જાય તરત ને જોઈ લો. તો કેવો લાગ્યો આજનો વ્લોગ કમેન્ટમાં જણાવજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હેડવા દઈએ હવે.